તો સાયલા નજીક ગોપી હોટલ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે। જણાવી દઉં કે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત। ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડ્રાઈવર સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી છે। અકસ્માત સર્જાતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તો સાયલા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ઈજાગ્રસ્ત લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે। ત્યારે અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। સાયલા નજીક ગોપી હોસ્પિટલ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે। ઉલ્લેખનીય છે કે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે।